હેલો મિત્રો, સ્વાગત છે તમારું ગજુભાઈ વ્લોગ 007 ની અંદર ને મિત્રો આજે આપણે જઈ રહ્યા છે મિત્રો હલદરવાસ મસાની માતાજીના મંદિરે મિત્રો દર્શન કરવા માટે. વચ્ચે આવીને કેમેરો ચાલુ કર્યો છે કારણ કે સિંહુદથી આપણે આવતા હતા તો વરસાદ ચાલુ થયો હતો તો વરસાદના કારણે મિત્રો શૂટિંગમાં મજા નથી. તો મિત્રો આપણો સફર જોઈ લો. આપણે સિંહુદથી તે હલદરવાસ 14 કિલોમીટરનું મિત્રો અંતર છે. આપણે મસાની માતાજીનું જે લોકેશન હતું એ મિત્રો પણ મિત્રો આપણે અકલાસાની આ બાજુ આવીને કેમેરો ચાલુ કર્યો મિત્રો. તો મિત્રો સિંહુદથી આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરતા હતા પણ મિત્રો વરસાદના કારણે નથી મજા, એટલા માટે આપણે અહીંથી ચાલુ કર્યું મિત્રો. તો જોઈ લો, આ છે અકલાસાવાળો જે ગન્નારું મિત્રો, એ આ લોકેશન જોઈ લો. જોરદાર મસ્ત મજાનું થોડું વાતાવરણ એવું કે વરસાદ ચાલુ તો થોડું આપણા રાકેશભાઈ પણ આવી ગયા ને આપણે પણ જઈએ હવે મિત્રો. તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. જોરદાર લોકેશન બતાવવાનો છું આજે. તો ચલો મિત્રો નીકળીએ. તો મિત્રો વ્લોગ આપણો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ જરૂર કરજો મિત્રો, અને સપોર્ટ બી કરજો. તો જોઈ લો મિત્રો જોરદાર વ્યૂ છે. તો ચલો મિત્રો આગળ મળીએ. જય માતાજી. સરસવણી આવી ગયા મિત્રો, જોઈ લો. સરસવણીથી મિત્રો આપણે ડાબી સાઈડે વળી જવાનું અંદર બાજુ. જોરદાર મજાનું મિત્રો જોઈ લો, ચાલુ થઈ ગયો અત્યારથી મિત્રો આગળ જઈને મળીએ. તો જોઈ લો નજારો એટલો જોરદાર હતો, થોડો વરસાદ ચાલુ થઈ ગયો મિત્રો, મજા આવી ગઈ. તો જોઈ લો અત્યારે તો જોરદાર લોકેશન ચાલુ થઈ ગયું. ફોટા એવું પાડવાનું તો બી સારું. અને આ વાત ચલો મળીએ આગળ જઈને. જોઈ લો લોકેશન, તમે પણ એકવાર જરૂર આવજો મિત્રો, માતાજીના દર્શન કરવા બહુ મજા આવશે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા. જોઈ લો ચલો આપણે અહીં વળી ગઈએ. તો મિત્રો તમે સિંહુદથી નડિયાદ બાજુ આવો તો મિત્રો કોટીપુરાના પાટિયાથી જમણી સાઈડે વળી જવાનું, અને મિત્રો આ બાજુથી ઓબાવડા બાજુ આવો તો ડાબી સાઈડે. તો મિત્રો બજારમાં રહીને પણ અવાય અને આ બાજુ રહીને પણ જવાય, પણ અમે આ બાજુ જઈશું કારણ કે આ બાજુ લોકેશન બહુ જોરદાર હોય. તો જોઈ લો મિત્રો. તો મિત્રો વ્લોગમાં મને રહેજો, બહુ મજા આવશે.
ફાઇનલી મિત્રો આપણે મસાણી માતાજીના મંદિરે મિત્રો પહોંચી ગયા હલદરવાસ. તો જોઈ લો, આ છે બહારનો નજારો. તો આપણે બહાર રહી થોડુંક શૂટિંગ ઉતારી દઈએ મિત્રો બહાર રહી. તો ચલો મિત્રો આપણે અંદર જઈને માતાજીના દર્શન કરીએ. તો આપણા રાકેશભાઈ જતા રહ્યા છે. જે રાકેશભાઈ ઊભા રહ્યા છે એ જગ્યા પર મિત્રો દર રવિવારે ફૂલ પબ્લિક છે, બહાર સુધી પબ્લિક આવી જાય છે એટલા સુધી. અને આખું જે શેડ મારેલું એટલા સુધી નવરું પબ્લિક જ હોય, કારણ કે રવિવારે બહુ પબ્લિક આવે મિત્રો. કારણ કે રવિવારે માતાજીનો બહુ સ્પેશિયલ દિવસ હોય છે એટલા માટે. તો જોઈ લો મિત્રો, અહીંયા પણ નાનું મંદિર છે મિત્રો. તો આપણે અહીંયા પણ પગે લાગી લઈએ, પછી આપણે આગળ જઈએ. તો જોઈ લો મિત્રો, કેટલું સુંદર મસ્ત મજાનું મંદિર છે માતાજીનું. તો ચાલો મિત્રો, મહાવાણી માના દર્શન આપણે કરીએ અને તમને પણ કરાવું. તો મિત્રો જોઈ લો, જય માતાજી ને જય મહાવાણીમાં લખવાનું ભૂલતા નહીં મિત્રો કમેન્ટમાં. તો જોઈ લો, આ છે માતાજીની જે છબી છે. તો ચલો મિત્રો બીજું આજુબાજુ જોઈએ. તો જોઈ લો, આજુબાજુ આ રીતનું છે મિત્રો. તો મિત્રો આ છે લેબડો મંદિરની અંદર છે મિત્રો. એવું પણ કહેવામાં આવે છે કે મિત્રો જ્યારે મંદિરનું કામ લેવામાં આવે નવા મંદિરનું, ત્યારે આ લેબડાને કાપવા માટે ટચકો માર્યો હતો. તો મિત્રો આ લેબડાની અંદર મિત્રો આગ લાગી હતી એવું પણ કહેવામાં આવે છે મિત્રો. અને મિત્રો માતાજીના દર્શન કર્યા પછી મિત્રો અમે આવી ગયા આ બાજુ બહાર. તો જોઈ લો મિત્રો, આ છે માતાજીના ગરબા. તો મિત્રો ચલો નદી બાજુ મિત્રો જઈએ ને તમને બતાવું કે કેવું લોકેશન. તો મિત્રો આ છે મિત્રો વાત્રક નદી. તો જોઈ લો, એકવાર મિત્રો તમે પણ આવજો મિત્રો. કારણ કે અત્યારે આપણે આજે મંગળવાર થયો મિત્રો. મંગળવારે પબ્લિક બહુ ના હોય, પણ રવિવારે મિત્રો બહુ જ પબ્લિક હોય, હજારોની સંખ્યામાં પબ્લિક હોય છે મિત્રો. તો મિત્રો ચાલો બતાવું લોકેશન. તો જોઈ લો, અમે આવી ગયા નદી બાજુ. તો ચલો બોલ, શું કરવું હવે? તો જોઈ લો મિત્રો, આ સામે દેખાય મહાદેવનું મંદિર. તો મિત્રો જોઈ લો ઉપરનું લોકેશન. તો ઉપર પણ આપણે જવાના છે મિત્રો. તો ઉપર જઈને તમને બતાવું. ઉપર પણ હરસિદ્ધિ માતાનું મંદિર છે મિત્રો, જોરદાર. તો તમને બતાવું મિત્રો. તો ચલો મિત્રો ઉપર જઈને મળીએ. મિત્રો આપણે હવે હરસિદ્ધિ માતાજીના દર્શન કરવા જવાનું. તો આ છે ઉપર ચડવાનો મિત્રો રસ્તો, અને આપણે મસાણી માતાજીનું મંદિર. તો જોઈ લો, ચલો મિત્રો જઈએ આપણે ઉપર. તો મિત્રો જોઈ લો, ખાલી મોસમ પણ જોરદાર હ, એકદમ મસ્ત મજાનો મોસમ. તો ચલો આપણે ઉપર જઈને બતાવું તમને. તો આપણા રાકેશભાઈ નારિયેળ ખાવા પર આ લે હેડ. તો જોઈ લો ખાલી મિત્રો વ્યૂ પણ મિત્રો. અહીંયા તમારે જે માનતા પણ રાખો એ પણ કામ જોરદાર થાય છે મિત્રો. ને આજે મિત્રો મંગળવાર છે એટલે પબ્લિક નથી, બાકી રવિવારે તો ફૂલ જ એમ બહુ પબ્લિક હોય. તો મિત્રો અહીંયા બહુ જ બહારની પબ્લિક એમ ઘણી બધી એમ બહુ જ દૂર દૂરથી પબ્લિક મિત્રો આવે દર્શન કરવા માટે. તો ચાલો મિત્રો તમને હરસિદ્ધિ માતાજીનું મંદિર બતાવું. તો જોઈ લો મિત્રો, આ છે મિત્રો આપણા હરસિદ્ધિ માતાજીનું મંદિર. આપણા રાકેશભાઈ આવો. તો જોઈ લો ઉપરનો નજારો. તો ચલો મિત્રો તમને અંદર જઈને બતાવું મંદિર. જય માતાજી મારી હરસિદ્ધિ. તો ફાઇનલી મિત્રો આપણે મંદિરની અંદર આવી ગયા. તો જોઈ લો, તમે પણ માતાજીના દર્શન કરી લો. મારી હરસિદ્ધિ. આપણા રાકેશભાઈ પણ આવી ગયા દર્શન કરવા. તો જોઈ લો ખાલી મિત્રો નજારો. અત્યારે થોડો વરસાદ ચાલુ. તો ફરી મિત્રો મળીએ નવા એક વ્લોગની અંદર. કારણ કે હવે અત્યારે અહીંથી આપણે વ્લોગ પૂરો થાય છે, કારણ કે બીજે કહે ફરવાનું હોય નહીં હવે. તો જોઈ લો મિત્રો, તો હરસિદ્ધિ માતાજીના દર્શન થઈ ગયા અને આપણે પાછા નીચે ઉતરી ગયા મિત્રો.
તો ફરી મળીએ આપણે નવા વ્લોગની અંદર. અત્યારે વ્લોગ પૂરો કરીએ, ફરી મળીએ. જય માતાજી.